સ્કિલ યુનિવર્સિટી, સ્કિલ સ્કૂલ અને નવી એજ્યુકેશન પોલિસી. આજે આ ખાસ વાત ઘણા સમયથી હું કહું છું, પણ થોડીક વધારે ડિટેલમાં વાત કરું કે શા માટે સ્કિલ યુનિવર્સિટી અને સ્કિલ સ્કૂલોની જરૂર છે, અથવા નવી જે એજ્યુકેશન પોલિસી માનનીય નરેન્દ્રભાઈ મોદી જે લાવ્યા છે એ ઇમ્પ્લિમેન્ટ કરવાની આજે સમાજની જવાબદારી છે. અને એ કેમ કરવાની જવાબદારી છે એની થોડી વાત કરું. આપણા ત્યાં મુખ્યત્વે ત્રણ પ્રવાહ છે: સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ. 80-90% ઉપર આવે સાયન્સમાં જાય છે, 60% ઉપર આવે લગભગ કોમર્સમાં જાય છે, અને 60થી નીચે આવે આર્ટ્સમાં જાય છે. હવે આર્ટ્સમાં જે શીખવાડે છે એ સાયન્સવાળાને ખબર નથી, સાયન્સમાં જે શીખવાડે છે કોમર્સ અને આર્ટ્સવાળાને ખબર નથી. આ ત્રણ પ્રવાહમાં લોકો તૈયાર થાય છે, પણ બાકીના બે ફિલ્ડની એમને ખબર જ નથી હોતી. અને એમાં મહત્વની વાત ચોથું ફિલ્ડ, કે એને પોતાને જે કરવું છે એ શાંતિથી જો વિદ્યાર્થી બેસીને વિચારે, અથવા તમે ને હું વિચારીએ તો આપણે જે કરવું હતું એ કર્યું જ નથી. 10% લોકો માત્ર પોતાને જે કરવું હોય છે કરી શકે છે. અને એટલે અંગ્રેજો બહુ હોશિયાર રહ્યા કે જે શિક્ષણ પદ્ધતિ મૂકીને ગયા, 1 વર્ષમાં ગોખો, 3 કલાકમાં ઉલટી કરો અને એનું રિઝલ્ટ આવે, અને એના ઉપરથી તમારે એમાં જ તમારી કેરિયર બનાવવાની. બહુ ઓછા ડૉક્ટરો સંગીતમાં રસ લે છે, અથવા બહુ જ ઓછા આર્ટ્સના વિદ્યાર્થીઓને મેડિકલ વિશે નોલેજ હોય છે, અને એના કારણે જીવન અધૂરું રહી જાય છે. હું એવું ચોક્કસ માનું છું, આ બધું જે નવી એજ્યુકેશન પોલિસીનો અભ્યાસ કર્યા પછી મને એમ લાગ્યું કે ખરેખર સ્કૂલ કોલેજોવાળાએ વિદ્યાર્થીઓને ભણવાની સાથે બીજી ઘણી બધી વસ્તુઓ શીખવવાની જરૂર છે. 64 કલાઓ આ દેશમાં 7 લાખ ગુરુકુળોમાં શીખવવામાં આવતી હતી, અને નાલંદા અને તક્ષશિલા વિદ્યાપીઠોમાં વિશ્વભરમાંથી લોકો 10-10 હજાર વિદ્યાર્થીઓ ભણવા આવતા હતા, અને 10,000 વિદ્યાર્થીઓ માટે 1,000 શિક્ષકો રહેતા હતા. દરેક માણસ સફળ થતો, દરેક માણસ સુખી રહેતો. આ દેશને 700 વર્ષ મોગલોએ લૂંટ્યા અને 300 વર્ષ લગભગ ક્રિશ્ચનો એટલે અંગ્રેજોએ લૂંટ્યા. એ 1000 વર્ષ પછી પણ આ દેશ પાસે આજે કેટલી બધી સમૃદ્ધિ છે. આજે આપણે પણ ચાઇના અને અમેરિકાને બીટ કરી શકીએ એવી સ્થિતિમાં છીએ. પણ જરૂર છે જે 70-80 કરોડ લોકો, 70-80 હજાર કરોડ લોકો આજે સરકાર પર આશ્રિત છે. અને એનું કારણ એ છે કે એમને પૈસો કેમ કમાવો, પોતાને શું કરવા પેદા થયા ખબર જ નથી. જો સ્કૂલમાં જે નક્કી થઈ જાય કે આ માણસ આ કરી શકે એમ છે, તો એ વિદ્યાર્થી ખૂબ સરસ જીવન જીવશે, બીજા ઉપર આધારિત રહેવાને બદલે આત્મનિર્ભર બનશે, અને પોતાને ઈશ્વરે જેના માટે મોકલ્યા છે એ વસ્તુની એક કલા શીખી અને પૈસા કમાઈ શકશે. એટલે હું એવું ચોક્કસ માનું છું કે બાળકને સ્કૂલમાં જ ખબર પડી જાય, અને સ્કૂલમાં જ એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે. આજે 2000 વિદ્યાર્થીઓ સ્કૂલમાં છે, 1 કે 2 હાર્મોનિયમ છે. સંગીતકાર ક્યાંથી તૈયાર થાય? 2000 વિદ્યાર્થીઓ છે, એક ક્રિકેટની કીટ છે, બેટ, રન લેવાનો, સામે જવાનું, સામે જઈને પાછા આવવાનું. સ્કૂલો પાસે ગ્રાઉન્ડ નથી, સ્કૂલો પાસે આર્ટને લગતા કોઈ વિષયો, ઉદ્યોગોને લગતા વિષયો સ્કૂલમાં શીખવવામાં જ નથી આવતું. આવા સમયે એક એવી ઇન્સ્ટિટ્યૂટ્સ બને, એક એવી યુનિવર્સિટીઓ બને, એક એવી સ્કૂલ્સ બને કે જ્યાં બાળકને માત્ર 5 વિષય નહીં, પણ એને 250, 200 વિષયોની ચોઈસ હોય, અને એમાંથી એને ગમતા વિષયમાં એ શીખે. કામ અઘરું છે, પણ અશક્ય નથી. આ દેશમાં દુનિયાભરમાંથી લોકો નાલંદામાં ભણવા આવતા હતા. તો આજે તો ટેકનોલોજી બહુ વિકાસ થયો છે, આપણે ધારીએ તે કરી શકીએ એમ છે. પણ એક ચોક્કસ દ્રઢ મનોબળ જોઈએ. માત્ર પૈસા કમાવાના સાધનને બદલે સમાજને પણ કંઈક આપીએ, અને એમાં સમાજ બી કમાય ને સંસ્થા પણ કમાય. કેમ કે મફતની વેલ્યુ નથી. આજે લોકોને એમ છે કે બધું મફત જોઈએ. મફતની કોઈ વેલ્યુ નથી, અને મફત કરીએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પૈસા ક્યાંથી આવે? આવા સમયે હું એવું ચોક્કસ માનું છું કે એક એવા મોટા કેમ્પસ બનવા જોઈએ. 10-15 હજાર વિદ્યાર્થીઓ ત્યાં ભણતા હોય, એને ફિલ્મમાં જવું હોય, એને સ્પોર્ટ્સમાં જવું હોય, એને સ્કિલમાં જવું હોય, એને બધા જ ઓપ્શન મળે, અને 6-12 મહિનાની અંદર પોતાને ગમતા વિષયમાં તૈયાર થઈ જાય. એટલે આવી કંઈક આપણે જો શરૂઆત કરીએ તો આવનારા 10-12 વર્ષ પછી એનું પરિણામ આપણે ચોક્કસ જોઈ શકીએ. અને આપણે જે 2047નું જે પ્લાનિંગ કરીએ છીએ એ અત્યારથી જો એનો પાયો નખાઈ જાય તો પરિણામો બહુ જ સરસ આવશે. હું પણ એક સરસ સ્કિલ સિટી બનાવવાની કોશિશ કરી રહ્યો છું, જ્યાં 15,000થી વધારે વિદ્યાર્થીઓ એમાં ભણે. અને ભણવામાં હોશિયાર વિદ્યાર્થીઓનો સેલ્યુટ છે. આ દેશ ચલાવવા માટે ડોક્ટર, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, IAS, IPS ઓફિસરો જોઈશે. પણ એ તો 5% લોકો, કદાચ 2% લોકો. પણ બાકીના લોકોનું શું? નાની લોકો દુકાનો કરે છે, નાના ધંધા કરે છે, નિષ્ફળ જાય છે, થાકી જાય છે. 4-5 જણનો પરિવાર હોય, 50,000 રૂપિયા કમાવાની તો ઘર ચલાવવું મુશ્કેલ છે. આવા સમયે બાળકને સ્કૂલમાંથી જે ખબર પડે કે હું આ માટે, મને મારો સ્વભાવ આવો છે, મારી અંદર આવી શક્તિ છે, અને એ કરવા માટે મને અહીંયા મોકળાશ મળશે, મને એના માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળશે, તો એ બાળક ખુશી 10-12 કલાક એ વસ્તુ પાછળ લાગી જશે અને એની કેરિયર બનાવશે. તો તમામ સ્કૂલ કોલેજોને એક વિનંતી કરવી છે મારે કે તમારી સ્કૂલમાં 5 વિષય, 10 વિષય, 15 વિષય સ્કિલના અલગ અલગ અભ્યાસક્રમો દાખલ કરો.
આઈટીઆઈ બરાબર છે, પણ આઈટીઆઈમાં તો એક વન કાઇન્ડ ઓફ લેબર શીખવવામાં આવે છે, પણ માણસની અંદર જે હોશિયારી છે, તમે વેલ્ડિંગ કરો ને તો એ આઈટીઆઈમાં થાય, પણ તમે બુર્જ ખલીફામાં 100મા માળે જઈને વેલ્ડિંગ કરી શકો ને તો એને સ્કિલ કહેવાય, કેમ કે એમાં એક ફિયર ના હોય, એક હોશિયારી જોઈએ, ટેકનોલોજીનો ઉપયોગ કરતો જોઈએ. તો આવો એક સમાજ તૈયાર કરવાની જરૂર છે. હું વચ્ચે